જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ તો આજના શુભ પ્રસંગે અહીંયા આમંત્રિત કરવા માટે બધા જ સંતો મહંતોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ થોડું મારો પરિચય આપી દઉં. હિરેન ખેરાલા, ભાવનગરથી જ છું. 2015થી એટલે કે 10 વર્ષથી મેજિક એટલે કે જાદુ સાથે સંકળાયેલો છું. પણ છેલ્લા 4-5 વર્ષથી એવો એક્સપેરિમેન્ટ કરું છું કે સામેવાળો વ્યક્તિ શું વિચારે એમની વાતો મનમાંથી કાઢવાનો અને મારા મનની અમુક વાતો એમના મનમાં અથવા માઇન્ડમાં નાખવાનો પ્રયત્ન કરીશ. એના અમુક એક્સપેરિમેન્ટ આપણે કરીશું. પણ એની સાથે એની પહેલાં આમાંથી એવા કેટલા છે જે 52 કાર્ડ્સ હોય આપણા પત્તા, એમની સાથે પરિચિત હોય એવા કેટલા? હાથ ઊંચો કરીને આપણે કહીએ કેટલા લોકો પરિચિત છે? ઘણા બધા. તો રમૂજી માટે હું પૂછી શકું, કેમ રેગ્યુલર રમવાનું થાય છે? નહીં. હવે આમાં એવું થાય કે ઘણા લોકો એમ કહેતા હોય કે કાર્ડ સાથે અથવા પત્તા સાથે રમવું ખરાબ છે, એટલા માટે આપણે આમ કેમ આત્મવિશ્વાસથી કે પછી નહીં હું રમું છું એમ કરીને હાથ ઊંચો નહીં, આમ છુપાતો આપણે કર્યો હોય કે નહીં હું કરું છું, રમું છું, મને ખ્યાલ છે. પણ મને કોઈ પૂછે ને તો હું વટથી હાથ ઊંચો કરું. શું કામ? કારણ કે એ 52 કાર્ડને હું મારા જીવનમાં પોઝિટિવ માનું છું. કારણ કે એ 52 કાર્ડને હું મારા જીવનની અમુક સારી વાતો સાથે સાંકળું છું. આમાંથી કોઈ મને કહેશે કે એક પત્તામાં હું બોલું જ છું, કેટલા કાર્ડ હોય, કેટલા પત્તા હોય? 52. અને એ કોને દર્શાવે છે, કોને રિપ્રેઝેન્ટ કરે છે? કોઈ કહેશે ખ્યાલ હોય તો? યસ સર. 52 વીક્સ એટલે કે એક વર્ષના ટોટલ અઠવાડિયા કેટલા હોય? 52 હોય. એટલા માટે 52 પત્તા હોય. આખા વર્ષમાં ઋતુઓ કેટલી હોય? 4. કોણે કીધું? યસ. એ 4 ઋતુને રિપ્રેઝેન્ટ કરે છે. 4 કલરના પત્તા હોય ને, કલર 4 ન હોય પણ ફુલ્લી, લાલ, ચરકટ અને કાળી, એ કોને દર્શાવે છે? 4 ઋતુઓને દર્શાવે છે. એવી જ રીતે કાર્ડ કેટલા હોય? દૂડીથી લઈને ચાલુ થાય તો મારું એવું છે કે હું જ્યારે દૂડીને જઉં ને તો મને યાદ આવે રાત અને દિવસ. તીડી જોઉં એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ચોગો જોઉં એટલે કે 4 વેદ. પંજો જોઉં એટલે કે પંચ પ્રાણ, જેનું આપણું શરીર બનેલું છે. છગ્ગો જોઉં એટલે 6 વિકાર, કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર, જે આપણા જીવનમાં ના હોવા જોઈએ. સત્તો જોઉં તો ઘણા એવા હશે જેને ક્રિકેટ બહુ ગમતું હોય તો સત્તો જોઈએ તો કોઈને થાલા ફોર અ રીઝન યાદ આવે, ધોનીના ફેન હોય એમાં. પણ સત્તો એટલે કે 7 સમુદ્ર. 8 એટલે કે અષ્ટ સિદ્ધિ. 9 એટલે 9 ગ્રહો. 10 એટલે કે આમ આપણે જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશા છે પણ ટોટલ 10 દિશા છે. તો 10 એટલે 10 દિશાઓ. પછી ગુલામ આવે, જે ગુલામ એટલે આપણા મનની વાસના. રાણી એટલે માયા. બાદશાહ એટલે કે આ પ્રત્યેક ઇન્દ્રિયોનો રાજા. અને છેલ્લે એકો એટલે કે એ. ઇંગ્લિશમાં આપણે ભણ્યા હોય AN ધ, આવું બધું ભણીએ આપણે ને, AN ધ. એકો એટલે એ, પહેલો પુરુષ એક વચન, તમે, હું અને આપણી અંદર રહેલો અંતરાત્મા. એટલા માટે હું આ 52 પત્તાને ખરાબ નથી માનતો, સારા માનું છું. અને એની સાથે આખો દિવસ રમતો હોય, પ્રેક્ટિસ કરતો હોય, કારણ કે એનું જ પરફોર્મન્સ કરવાનું હોય. એટલે ઘણી વખત કહેતો હોય કે 10નો ડબ્બો અને 5નું બંધ, આવું બધું મને ન આવડે, પણ 52 પત્તાની બાજીની અમુક જાણવા જેવી વાત મને બરાબર સમજાય છે. આઈ થિંક આજે તમને પણ સમજાવી શક્યો હશે. તો આની સાથે તો કંઈક કરશું જ આપણે. પણ એ પહેલાં આમાંથી એવા કેટલા છે જેને પુસ્તક વાંચવું બહુ ગમે છે? પુસ્તક વાંચવાનો શોખ હોય. ઓકે. એમાંથી કોઈ એક વ્યક્તિ અહીંયા ઉપર આવી જાય. મારી પાસે એક પુસ્તક હું આજે લઈને આવ્યો છું. કોઈ પણ એક વ્યક્તિ, કોણ આવશે? હાથ ઊંચો કર્યો તો એમાંથી. યસ સર, તમે આવી જાઓ. કોઈ વાંધો નહીં, આપણે એવો કોઈ એક્સપેરિમેન્ટ નથી કરવાના. મારી પાસે તાળીઓ થઈ જાય એમના માટે. યસ સર. પરેશભાઈ ને? ભાવેશભાઈ. ઓકે સર, અહીંયા આવી જાઓ. મારી પાસે એક બુક છે, આ સાઈડ આવી જાઓ.
મારી પાસે એક બુક છે, આઈ થિંક તમે વાંચેલી હોય કે નહીં મને નહીં ખ્યાલ. 12th ફેલ. ઇંગ્લિશ નથી વાંચતા આવડતું. આમાં તો ઇંગ્લિશ વાંચતા આવડતું હોય અને બુક વાંચવાનો શોખ હોય એવું કોણ? યસ, હા, યંગસ્ટર આવી જાઓ તમે સ્ટેજ ઉપર, તમે સાથે ઊભા રહેજો, નો વરીઝ, કોઈ વાંધો નથી. તો તમને બુક વાંચવાનો શોખ ખરી, પણ આ બુક વાંચેલી છે તમે? 12th ફેલ કરીને બુક છે. ઘણા લોકોએ પિક્ચર જોયું હશે 12th ફેલ. આમાંથી છે કોઈ એવા જેણે જોયું છે? એક બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે કે જે ગરીબ ઘરનો છોકરો હોય છે, જેને યુપીએસસી ક્લિયર કરવાની ઝંખ ના થાય અને પછી ખીચામાં પૈસા વગર યુપીએસસીની તૈયારી કરવા જાય અને એની છેલ્લી ટ્રાયમાં એ યુપીએસસી પરીક્ષા પાસ કરીને એના ઘરે જાય છે અને પછી અને એના જીવનમાં પ્રામાણિકતાનો ગુણ જોવા મળે છે. તો એની આ બુક છે, બહુ સરસ છે, વાંચવા જેવી છે. તો આની સાથે આપણે કંઈક કરવાના છે. તમે નથી વાંચેલી, તમે નથી વાંચેલી. તમારું નામ શું? અક્ષતભાઈ. ઓકે, હવે અક્ષતભાઈ, આપણે એક પેજ સિલેક્ટ કરવાનું છે આમાંથી. ઓકે, હું આવી રીતના કેટલા પેજ છે આ ટોટલ 300 જેવા પેજીસની બુક છે. આવી રીતના રિફલ કરીશ. તમને જ્યાં મન પડે ને ત્યાં મને સ્ટોપ કહેવાનું છે. ત્યાં હું અટકી જઈશ અને એ પેજને માર્ક કરી દઈશ. એ પેજ નંબર કયું છે એ તમારે તમારા માઇન્ડમાં યાદ રાખવાનું છે. અને એ પેજ નંબર ઉપર પેલો શબ્દ કયો છે, લાઈક કયો વર્ડ છે પેલો, એ વર્ડ યાદ રાખવાનો છે. સમજાઈ ગયું? તમે માઇક પકડી રાખો. એ પહેલા સર એક કામ કરું છું, તમને આ એન્વેલપ આપું છું, તમારા બંને હાથની વચ્ચે એને મૂકી દેવાનું છે, બંને હાથની વચ્ચે. અને જ્યાં સુધી હવે હું ન કહું ત્યાં સુધી એને ઓપન નથી કરવાનો. ઓકે, વેરી ક્લિયર. તમને આપી દઉં માઇક. કોઈ પણ જગ્યાએ મને સ્ટોપ કે અહીંયા. ઓકે, તમે કોઈ પણ જગ્યાએ સ્ટોપ કહી શકતા હતા. તમને નહીં ખબર કયું પેજ તમે ચૂઝ કર્યું છે ને ઇવન મને નથી ખબર. રાઈટ, ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ હું તમને બતાવું છું કે પેજ નંબર કયું છે અને એના ઉપર પેલો વર્ડ કયો છે એ યાદ રાખી લો. પેજ નંબર અને પેલો શબ્દ યાદ રહી ગયો? પેજ નંબર યાદ રહ્યું? એ મનમાં રાખજો. કયો શબ્દ છે એ યાદ રહ્યો? એ પણ મનમાં રાખજો. અને હું તમને બુક આપી દઉં છું, બુક તમે રાખી લો. આઈ વિલ જસ્ટ ટેક ધીસ. અને બીજું એક વસ્તુ, ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આપણે આજે પહેલી વાર મળ્યા. અક્ષતભાઈ, તમને હું નથી ઓળખતો, મને નહીં ખ્યાલ. ઓકે, પેજ નંબર વિશે વિચારો અને પેલો જે શબ્દ જોયો છે એના વિશે વિચારો. ABCD જોરથી બોલશો એકવાર માઇકમાં. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ઓકે, શું કરો છો? અભ્યાસ કરો છો અત્યારે? ફાર્મસી. ઓકે, નાવ આજે હું તમને એક એવી ક્ષણ આપીને જઈશ, એવી મોમેન્ટ આપીને જઈશ જે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. અને હું મોમેન્ટ બોલ્યો ને એ પોઈન્ટ ઉપર એમના મોઢા ઉપર સ્મિત કંઈક અલગ હતું. એટલા માટે મને એવું થાય છે કે તમે જે શબ્દ પેલો જોયો છે, ઇઝ ઇટ મોમેન્ટ? એ મોમેન્ટ શબ્દ હતો કે નહીં? હતો. એબ્સોલ્યુટલી કરેક્ટ. એ મોમેન્ટ શબ્દ વિશે વિચારે છે. હવે તમે એક પેજ નંબર પણ જોયું એ બુકનું, એના વિશે વિચારો ખાલી. અને તમારી આંખો બંધ કરી દો, સામે જુઓ, બુક તમારા હાથની વચ્ચે રાખો અને એવું ઇમેજિન કરો કે તમે બુક ખોલો છો, એ તમારું સેમ પેજ નંબર જે છે એ પેજ નંબર શોધવાનો પ્રયત્ન કરો છો. એ પેજ નંબર તમને મળી ગયું. આંખો બંધ કરો, આંખો બંધ કરો. અને એ પેજ બુકમાંથી તમે ફાડી રહ્યા છો અને ફાડીને થ્રો કરી દો છો. રાઈટ, આપણને નહીં ખબર, તમને કોઈને નહીં ખબર. ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ માઇકમાં અમને કહેશો કે તમે જે બુક પેજ નંબર વિશે વિચારો છો એ નંબર શું છે? તો તમે નતા કહેવાના? હા, નંબર તો તમે કહેવાના હતા ને. નહીં, હું કહીશ પણ મને નથી ખ્યાલ. તમારે કહેવાનો છે કે નંબર કયો છે. પેજ નંબર તો તમે કહેવાના. હા, પેજ નંબર નથી, લાઈક આઈ કેન ગેસ, આઈ કેન ટ્રાય, હું ટ્રાય કરી શકું છું, પણ તમે કહો પેજ નંબર કયો છે. હા, તમે કહી દો, નો પ્રોબ્લેમ. એ ટ્રીક બીજી છે. 126. 126 એટલે 126.
ઓકે, પણ તમને ખ્યાલ હોય તો તમને આંખો બંધ કરીને મેં તમને કંઈક ઇમેજિન કરવાનું કીધું હતું કે ખરેખર તમે આવું કરો છો, ઇમેજિન કરો. અને ખરેખર આ તમે ઇમેજિન કર્યું હોય ને તો તમે બુક ખોલશો તો બુકની અંદર એક પેજ ગાયબ હશે. અને એ કયું તમે વિચારો છો? 126. બુક ખોલો, બુક ખોલીને બધાઈને બતાવો, એક પેજ એમાં નથી, હવે એ મિસિંગ છે. There is no 126 page in this book. અને બધાઈને બતાવો, છે એમાં? નથી. તમે જોઈ શકો છો એ પેજ 126 આ બુકમાંથી ગાયબ છે. 125 નથી, કારણ કે એક પેજ ઉપર 2 નંબર હોય ને, આગળ 125 હોય તો પાછળ 126 હોય. પણ તમને ખ્યાલ હોય તો આવી રીતે પકડી રાખો. આ બધું ચાલુ થયા પહેલાં, પેજ નંબર સિલેક્ટ કર્યા પહેલાં તમારા હાથમાં એક એન્વેલપ આપ્યું હતું. એ એન્વેલપ ખોલો, એની અંદર કંઈક છે, એક પેજ છે, અને એ પેજનો નંબર વાંચો. કયું છે? 126. એક્ઝેક્ટ સેમ પેજ છે. અને એના ઉપર એક મેં વર્ડ લખેલો છે, એન્ડ ધેટ ઇઝ મોમેન્ટ. કે આ મોમેન્ટ વિશે એ વિચારવાના છે. અને આઈ હોપ તમને આ મોમેન્ટ યાદ રહી છે. થેન્ક યુ સો મચ અક્ષિતભાઈ, થેન્ક યુ સો મચ ભાવેશભાઈ. તમે તમારી સીટ લઈ શકો છો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ઓકે, યસ યસ. એટલે આવી રીતે એક વખત તો તમે જેમ કીધું ને, પણ તમે ક્વેશ્ચન તમારો અલગ હતો. આવી રીતે એક જગ્યાએ પરફોર્મ કરતા હતા અને આવું જ કંઈક મેજિક થયું હતું. તો પછી એક ભાઈ પૂછવા આવ્યા કે આવું કેવી રીતે કરો છો તમે એમ. તો મેં કીધું અમારે દર વખતે અમારો સેમ જ જવાબ હોય કે ઇફ આઈ ટેલ યુ આઈ હેવ ટુ કિલ યુ. કે હું જો તમને કહીશ ને તો મારે તમને મારી નાખવા પડશે. તો એ ભાઈ ગયા, 2 મિનિટ પછી આવ્યા ને એમના પત્નીને લઈને આવ્યા. તો એ કે આને બધું કહી દો તમે. એટલે હવે કોઈની ઈચ્છા હોય તો હું કહું તમને. એનીવે, વન લાસ્ટ આપણે એક્સપેરિમેન્ટ કરીએ તમારા લોકો સાથે. હવે મારે 3 જણાની જરૂર છે જે મને અહીંયા સ્ટેજ ઉપર હેલ્પ કરવાના છે. સરે પહેલો હાથ ઊંચો કરી લીધો તો તમે આવી જાઓ. બીજા કોઈ સામેથી આવવા ઈચ્છતા હોય તો, બાકી હું પકડીને લાવીશ. ઓકે, કોણ આવશે? તમે આવી જાઓ, તમે આવી જાઓ, આવી જાઓ, કોઈ વાંધો નહીં. 4 જણા થશે તોય ચાલશે. ઓકે સર, અહીંયા ઊભા રહી જાઓ. તમે પહેલા છો, તમે બીજા, તમે ત્રીજા અને તમે લાસ્ટમાં. હમણાં આપણે કાર્ડની વાત કરી હતી, તો તમે સાહેબ કાર્ડ રમો છો? હા. તો હું તમને બધા કાર્ડ આપું છું અને તમારે શફલ કરવાના છે, લાઈક બાટ મારવાના છે, પીસવાના છે. ઓકે, તમે સાહેબ એક કામ કરો, છેલ્લે જતા રહ્યો, લાસ્ટમાં. હા, અને તમે શફલ કર્યા રાખો. બાકી બધાનો ઇન્ટરેસ્ટ શફલમાં વધારે છે કે આટલું પ્રો લેવલનું શફલિંગ એમનું કેમ છે. સર, તમને હું એક વસ્તુ આપું છું, દેટ ઇઝ શું છે? કુકરી. પાસો. પાસો. પાસો જોઈને આપણને શું યાદ આવે? શું યાદ આવે? ઘોડી. ઓકે, ઘોડો. બીજું કોઈ? આમાંથી શકુની કોણ બોલ્યું આ સાઈડથી? નહીં, શકુની નહીં, સાપસીડી છે કે લૂડો છે, એવું કંઈક યાદ આવે. શકુની યાદ નહીં આવે. ઓકે સાહેબ, તમે એક કામ કરો, એને ચેક કરી લો. 1 2 3 4 5 6 બધા નંબર એમાં છે કે નહીં. ઓકે ઓકે સર, નામ શું તમારું? રવિ વાઘેલા. ઓકે, તમે એક કામ કરો, કેન યુ પ્લીઝ થિંક ઓફ તમારા જે બાળપણનો કોઈ એવો મિત્ર હોય જેને ઘણા વર્ષોથી તમે મળ્યા ન હોય. બાળપણમાં સાથે રમતા હોય પણ ઘણા વર્ષોથી ભેગા ના થયા હોય, એવું એક મિત્રનું નામ તમને યાદ આવે છે? આવી ગયું. એક કામ કરો, રાઇટ ઇટ ડાઉન. અહીંયા એનું નામ લખી નાખો અને તમારા પાસે એક કામ કરો, અહીંયા નહીં, હું સામે ઊભો છું, પકડો, સાઈડમાં જતા રહો અને પછી નામ લખી નાખો અને પછી મને કહેજો.
અને ખીચામાં નાખી દેજો એ. ઓકે સર, તમારી પાસે પાસો છે. હા, શફલ કરો, લાઈક રોલ કરવાનો છે. હવે પકડી રાખો માઇક 1 મિનિટ માટે. હું તમને થોડાક સમય પછી આપીશ. તમારે જે નંબર જોઈએ ને એ ઉપર રાખવાનો છે, લાઈક 3 નંબર જોઈએ કે 1 નંબર જોઈએ, અને બીજા હાથથી એને બંધ કરી દેવાનો છે કે જેથી હું ન જોઈ જાઉં. બરાબર? હા, તો તમે કોઈ પણ નંબર તમારે જે જોવે ને એ રાખી શકો છો 1 2 3 4 5 6 માંથી. પણ પહેલાં મારી સામું જુઓ. 1 2 3 4 5 અને 6. જે નંબર જોવે ને એ ઉપર રાખો. તમે શફલ કર્યું? પીસી લીધા? બરાબર. હજી લાસ્ટ ટાઈમ સર તમે ખીચામાં નાખી દો કે હું ન જોઈ જાઉં. ખીચામાં નાખી દો, પેન પણ નાખી દો, પેપર પણ નાખી દો, કે કોઈ રીતે મને ખબર ના પડે કે તમે કોના વિશે વિચારો છો. રાઈટ? આ એ તમારે રાખવાનું તો પણ કોઈ વાંધો નહીં. શફલ કરી લીધા? ઓકે, તમે માઇક પકડો. નાઉ ધેર ઇઝ નો વે મને નહીં ખબર કે આમાં કાર્ડ છે હવે કયા સિક્વન્સમાં છે. બરાબર? હું લાસ્ટ ટાઈમ એકવાર શફલ કરું છું અને તમારે કોઈ પણ કાર્ડ ઉપર મને સ્ટોપ કહેવાનું છે. અહીંયા આગળ પાછળ ક્યાંય જવું છે તો એક કામ કરો, આ કાર્ડ લઈ લો અને તમે જોઈ લો. બાકી બીજાને નહીં બતાવતા, ખાલી તમે તમારા માઇન્ડમાં રાખજો કાર્ડ, અને બીજા કાર્ડ પણ રાખો, મારે આ પણ નહીં જોઈતા. તમારા મગજમાં એ કાર્ડ રાખજો. સર તમે નંબર સિલેક્ટ કરી લીધો? ચેન્જ કરવો છે તમારે? ઓકે, ચેન્જ પણ નથી કરવો, સેમ નંબર રાખવો છે. ઓકે, તમને શું લાગે છે એમને શું નંબર રાખ્યો હોય? ગેસ નથી કરવાનો, પણ તમને એવું લાગે છે કે તમે જાતે ડિસિઝન લીધું છે, તમને ગમે એ નંબર રાખ્યો છે. સી, ધીસ ઇઝ ધ થિંગ. આ વસ્તુ છે. લાઈક હું મારી જાતને હમણાં આપણે કીધું જાદુગર, પણ હમણાંથી છેલ્લા 5 વર્ષથી એક નવી વસ્તુ હું શીખું છું કે મેન્ટલિઝમ, કે સામેવાળાના મગજમાં શું ચાલે ને એ કળા છે. તમે શીખી શકો છો. એવું કોઈ સુપર નેચરલ પાવર નથી, પણ એ શીખવાનો ટ્રાય કરું છું. અને એમાં 2 વસ્તુ આવે કે સામેવાળાના મગજમાં કંઈક ચાલતું હોય એ હું વાંચવાનો પ્રયત્ન કરું, કાં પછી મારા મગજમાંથી એના મગજમાં કંઈક હું નાખવાનો પ્રયત્ન કરું. જેમાં ભાઈને બોલાવ્યા કે નહીં, તો આ 6 નંબરમાંથી એના નંબરમાં તમને ખ્યાલ હોય તો એમને ડાઇસ આપ્યું ને પછી હું એમને બોલ્યો તો 1 2 3 4 5 6, ત્યારે એમના મગજમાં એક નંબર મેં નાખ્યો હતો અને એ નંબર 2 હતો. ખબર નહીં એણે કયો સિલેક્ટ કર્યો છે. બરોબર, 2. બરોબર છે, 2 છે. ઓકે, આ એક કળા મેં કીધી. બીજી, તમારા માઇન્ડમાં શું ચાલે છે, કયું કાર્ડ છે એ મને નથી ખબર. તમે આમને ડાઇસ આપી દો, તમે શફલ કરો. હા, રોલ કરો. તમે એક કાર્ડ વિશે વિચારો છો, તમે શફલ કર્યા, ઘણી વખત કર્યા, બધાને મજા આવી જોવાની તે. બરાબર? કયા કલરનું કાર્ડ છે એ વિચારો. લાઈક કાળો કલર છે કે લાલ કલર છે, ખાલી કલર વિશે વિચારો. સામે જુઓ. ઓકે, કલરમાં 2 હોય, મતલબ કાળો હોય તો કાળામાં 2 હોય, લાલ હોય તો લાલમાં 2 હોય. તમારો જે શું કહેવાય કે જે પત્તું હતું ને એના વિશે વિચારો, કલર વિશે. આખું પત્તું જ વિચારો. મનમાં જોરથી બોલો, લાઈક મનમાં જોરથી મનમાં કે કાળીનો બાદશાહ. એટલે પર્સનાલિટી બાદશાહ જેવી હોય ને તો બાદશાહ જ સિલેક્ટ થાય. બરાબર ને? કાળીનો બાદશાહ જ છે હજી તમારા હાથમાં. ઓકે, હવે આ વખતે તમે શફલ કરો. યસ. ના, ચેન્જ કરો, નંબર બદલાતો નથી. તમને જ્યાં મન થાય ત્યાં સુધી બદલાવો. અને હવે તમારે ચેન્જ નથી કરવો. તમે જોયો છે, તમારે નહોતો જોવાનો પણ કાંઈ વાંધો નહીં, તમે જોઈ લીધો છે તો. પણ આ વખતે મેં તમને તમારા માઇન્ડમાં કોઈ નંબર નાખ્યો નથી. આ વખતે તમે જોયેલો છે. તમે એક કામ કરો, 1 2 6 બોલો માઇકમાં. 1 2 3 4 5 6. 1 2 3 5 6. 1 2 3 5 6. અચ્છા, એક 4 ચૂકી ગયા એ. અને 4 ચૂકવાનું રીઝન એ છે કારણ કે એમનો જે નંબર આવ્યો ને એના પછી એને ખબર ન પડી 4 બોલવો કે નહીં, એટલા માટે એનો નંબર મને 3 હોય એવું લાગે છે. ઇઝ ઇટ નંબર 3 કે 4 જ છે? 4 જ છે. એક્ઝેક્ટલી 4 નંબર વિશે વિચારે છે. એ નંબર ચૂકી ગયા. પણ
ફરીથી તમે એક શફલ કરો તમારી સાથે, પણ આ વખતે એક નવું કરીએ. તમે શફલ કરો અને તમને મન થાય ને ત્યાં અટકી જાઓ. પણ આ વખતે તમારે નથી જોવાનું કે નંબર કયો છે, તમારે નથી જોવાનું અને હુંય નથી જોવાનું અને બાકી કોઈ તો જોતું જ નથી. પણ તમે શફલ કરીને અટકી જાઓ ત્યારે મને કહેજો. ચેન્જ નથી કરવું. અચ્છા, કરી લીધું, કીધું ત્યાં તરત કરી લીધું. હવે રેડી? ઓકે, ડન છે. પાકું ચેન્જ નથી કરવું અને તમારે જોવાનું તો છે જ નહીં. ઓકે, નહીં જોતા. પણ તમારી પાસે આવીએ. તમે કોઈક તમારા ફ્રેન્ડનું નામ વિચારો છો, મિત્રનું નામ, બાળપણમાં મળ્યા હતા, છેલ્લે કેટલો સમય થયો મળ્યા નથી એનો? 2 વર્ષ. 2 વર્ષ થઈ ગયા. એટલે આમ અવારનવાર મળવાનું થાય ખરી. કેનેડા છે. ઓકે, માઇક પકડો. પહેલો અક્ષર વિચારો, ખાલી પહેલો, નામનો પહેલો અક્ષર શું છે ને એ વિચારો, ક્યાંથી ચાલુ થાય છે. ઓકે, બીજો અક્ષર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ઓકે, એટલું લાંબુ નામ નથી, અટકી ગયા એ પોતે જ માઇન્ડમાં. તે એટલું લાંબુ નામ નથી, ટૂંકું છે. બીજું એક કામ કરો, તમે ઇમેજિન કરો કે તમે એક સિનેમામાં બેઠા છો, થિયેટરમાં એકલા જ બેઠા છો અને એની જે સ્ક્રીન હોય ને મોટી, એમાં એ તમારો મિત્રનું નામ છે ને એ બ્લિંક થાય છે, લાઈક ઓન એન્ડ ઓફ, ઓન એન્ડ ઓફ, ઓન એન્ડ ઓફ. ઓકે, સામું જુઓ એકવાર. આઈ થિંક મને થોડો ખ્યાલ આવી ગયો છે. તમે આંખો બંધ કરી દો, બાકી બધાને હું બતાવી દઉં છું. તમારી આંખો બંધ રાખજો જ્યાં સુધી હું ના કહું. માઇક પકડી રાખો. બધાને બતાવી દઉં છું. બધાને દેખાય છે તો ખાલી હાથ ઊંચો કરીને મને કહી દેજો કે મને વંચાય છે એટલું. બરાબર? મને લાગે છે કે આ નામ છે, મને લાગે આ નામ છે. સર, તમે આંખો ખોલી શકો છો. તમારો એવો મિત્ર કે જેને તમે વર્ષો, બાળપણનો મિત્ર છે, 2 વર્ષથી મળ્યા નથી, મને કોઈ રીતે ના ખબર પડી શકે. આજે આપણે પહેલી વાર મળ્યા, ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. અમને બધાને કહો કે એ મિત્રનું નામ શું છે. હવે એક છે કે જો સાચું પડશે ને તો બધાની તાળીઓ ઉપરથી ખબર પડી જશે કે હું સાચો છું, પણ ખોટું પડશે તો મારા રિએક્શન ઉપરથી તમને ખબર પડી જશે કે આ ખોટો પડ્યો છે. ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ અમને બધાને કહો, શું નામ? નિસર્ગ. નિસર્ગ વિશે વિચારે છે. નિસર્ગ. સર, નિસર્ગ સેમ નામ છે. થેન્ક યુ સો મચ. તમે બધા બેસી શકો છો, એક્સેપ્ટ તમે, કેમ કે તમારી પાસે ડાઇસ છે ને તમે આ વખતે તો નંબર જોયો જ નથી. તમે બધા બેસી શકો છો. યસ, યસ, થેન્ક યુ. સર, તમે જોયો નથી ને? હા, ના પાડી એટલે પછી ન થયો. ઓકે, હવે આમનું માઇન્ડ રીડ કરવું પોસિબલ જ નથી, કારણ કે એના માઇન્ડમાં નંબર નથી. એટલે હસ્યા, એટલે મને કેમ એવું લાગ્યું. તો આના માટે એવું કરીશ કે જસ્ટ મારો હાથ આના ઉપર વેવ કરીશ તો આઈ કેન ફીલ ધ વાઇબ્રેશન કે કયો નંબર છે. મને એવું લાગે છે એને બહુ નાનો નંબર નથી સિલેક્ટ કર્યો, બહુ મોટો નંબર છે. હવે એમના આંખો કે મોઢા ઉપરથી જોવાનો પ્રશ્ન જ નથી, કારણ કે એને માઇન્ડમાં નંબર છે જ નહીં. પણ આઈ થિંક એ જે નંબર છે, દેટ નંબર ઇઝ નંબર 5. નંબર 5 છે. ખોલીને બધાને બતાવી દો કે નંબર 5 જ તમે સિલેક્ટ કર્યો છે. સે યસ. ઓકે, ઓકે, પરફેક્ટ. તમે બેસી શકો છો. સો ખૂબ ખૂબ ધન્યવાદ મને આજે અહીંયા આમંત્રણ આપવા માટે. મને અહીંયા આવીને ખૂબ જ મજા આવી. તમારી સાથે આવા નાના મોટા એક્સપેરિમેન્ટ કર્યા. મેજિક માઇન્ડ રીડિંગના અમુક એક્સપેરિમેન્ટ છે એ કરવાનું અહીંયા આમંત્રણ આપવા માટે ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક વસ્તુ જે હંમેશા હું કહેતો હોઉં છું કે જીવનમાં હંમેશા પોઝિટિવ વિચારો.
લાઈફમાં ઓલવેઝ થિંક પોઝિટિવ, કારણ કે તમને ખબર નથી મારા જેવો કોણ એને વાંચી રહ્યો છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તાલીઓથી હિરેનભાઈને આપણે વધાવીએ. ખૂબ સુંદર આપણને માઇન્ડ રીડિંગની તરકીબો બતાવી અને ખૂબ આનંદ કરાવ્યો. ફરીવાર તાલીઓથી વધાવીશું. આવો એ રીતે આપણો 8મો દિવસ આ મહોત્સવનો વિરામ થાય છે. આવતીકાલે સવારે 8 વાગે આપણા મંદિરમાં સવારે સભાનો પ્રારંભ થઈ જશે અને 9 વાગે ગણપતિ મહારાજના શિખરો